આજે તો બપોર પછી આપણે એક નાસ્તો બનાવવાનો હતો, એટલે આપણે લઈ લીધું એક પૌવાનું પડીકું. આજે આપણે પૌવામાંથી એક નાસ્તો બનાવવાનો હે. પછી કહું આપણે એક વાટકામાં પૌવા કાઢી લીધા, પછી એમાં પાણી નાખીને આપણે થોડીક વાર પૌવા પલળવા મૂકી દીધા. તમને શું લાગે આજે આપણે શું બનાવવાના હઈએ? બટેટા પૌવા જ બનતા પહેલા જ કહી દો. પછી આપણે બટેટા તો પહેલા જ બાફી લીધા, તો 4-5 બટેટા આપણે બાફાતા ને ફોલી નાખવાના હે. થોડીક વારમાં તો આપણે બટેટા ફોલી લીધા. હવે આ બટેટા મસ્તીને ખમણીને પીસી નાખીએ હાલો. પછી કાં બટેટા ભાંગીને ભૂક્કો કરી નાખો, તે તો આપણે પૌવા મસ્તીને પલળી જતા. હવે આમાં થોડું ખારું પાણી નાખીને નીસવી નાખવાના હે. પછી આપણે પૌવામાંથી પાણી કાઢી નાખ્યું તું. પછી કાં બટેટા ભેગા પૌવા મિક્સ કરી નાખ્યા. પછી આપણે એમાં થોડીક નાખી ખાંડ, માથે થોડુંક લીંબુ નાખ્યું. પછી આપણે એમાં નાખ્યો થોડો ગરમ મસાલો. પછી એમાં ધાણા મરચાં લીલી ચટણી નાખી દીધી, થોડુંક મીઠું નાખી દીધું, થોડીક હળદર નાખી દીધી ને થોડોક મરીનો ભૂકો નાખી દીધો. પછી આ બધીને મસ્ત એક નંબર નું મિક્સ કરી નાખ્યું. પછી આના નાના નાના ગોટા વાળવાનું ચાલુ કરી દીધું. થોડીક વારમાં તો આપણે મસ્ત ગોટા કરી લીધા હતા. પછી આપણે ગેસ ઉપર તેલ થવા મૂકી દીધું તું. હવે તેલ થાય ને તો હવે આપણે આને તરવાના હે. પછી થોડીક વારમાં તેલ ગરમ થઈ ગયું ને એટલે આપણે આપણા ગોટા તરવાનું ચાલુ કરી દીધું. થોડીક વાર ગોટાને પાકવા દીધા હતા ને થોડીક વારમાં તો ગોટા પાકી જાય એટલે આપણે એને કાઢી લીધા. તમને અમારા નાસ્તાનું લુક કેવું લાગુ કમેન્ટ કરીને કહેજો. થોડીક વારમાં તો આપણો નાસ્તો બનીને કમ્પ્લીટ થઈ ગયો તો. પછી આપણે કાઢી લીધું ફ્રીજ માંથી દહીં. આપણે આને દહીં ભેગા ટેસ્ટ કરવાના હે. પછી ભાઈ આપણે નાસ્તો ટેસ્ટ કરો ને ત્યાં એક નંબર લાગતો તો. તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરી દેજો અને 2-3 જણાને શેર કરીને અકાઉન્ટને ફોલો કરી દેજો. બે ટેક ટેક.